અમદાવાદના રામદેવનગરમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા। લાઇનમાં ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો। ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનોની કામગીરી કરવામાં આવી। તો આ સીધા દ્રશ્યો કે જ્યાં લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। અમદાવાદમાં રામદેવનગર વિસ્તારમાં આ પરિસ્થિતિ જોવા મળી કે જ્યાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા, ત્યારે રસ્તા પર પણ જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આખો જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। રામદેવનગર વિસ્તારની આ ઘટના છે। પીવાના પાણીની લાઇનમાં ઓચિતા ભંગાણ પડતા પાણીના ફુવારા ઉડ્યા અને રસ્તા પર પાણી ફેલાઈ ગયું હતું। ત્યારે વાહન ચાલકો, રાહદારીઓ જે પસાર થતા હોય તેમને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। અમદાવાદમાં આ ઘટના સામે આવી કે જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીના ફુવારા ઉઠ્યા। લાઇનમાં ભંગાણ થવાને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ અહીં થયેલો જોવા મળી રહ્યો છે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આશુતોષ, રામદેવનગર વિસ્તારની આ ઘટના કે જ્યાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો, હવે આ મામલે શું આગળના પગલાં લેવાયા છે? જી, મોડી રાત્રિ જ અમદાવાદમાં માનવ સર્જિત ફુવારો જે છે ઉડી રહ્યો છે અને કોઈ પણ પ્રકારના પગલાં હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધા હોય તેમ લાગતું નથી। સીધા દ્રશ્યો આપને બતાવું છું કે રામદેવનગર જે આવેલું છે ત્યાં પાણીના ભંગાણ જે છે તે સર્જાતા હજારો લાખો લીટર જે છે તે પાણીનો વેડફાટ જે છે તે થયો છે। ખાસ કરીને ડ્રેનેજ લાઇન અને સ્ટોર્મ વોટર લાઇન જે છે તેમાં કામગીરી કરવામાં આવી હતી અને નજીકમાંથી જે પાણીની લાઇન પસાર થઈ રહી હતી તેમાં ભંગાણ જે છે તે સર્જાયું હતું। એટલે વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો કે હજારો લીટર પાણીનો વેડફાટ જે છે તે થઈ ચૂક્યો છે અને હજુ સુધી એક પણ અધિકારી જે છે તેને બંધ કરવા માટે નથી આવ્યો અને રસ્તા ઉપર જે છે તે પાણી થઈ ચૂક્યું છે અને કોર્પોરેશનને કોઈ આને લાગતું વળગતું ન હોય તે પ્રકારના દ્રશ્યો જે છે હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। કારણ કે સવારે પાણી આવવાનો સમય હોય છે ત્યારે પાણી જે છે તેનો વેડફાટ થતાં ક્યાંક ને ક્યાંક એક તરફ લોકોને પીવાનું પાણી જે છે તે મળતું નથી, તો બીજી તરફ હજારો લાખો લીટર પાણીનો વેડફાટ જે છે તે રામદેવનગરમાં થઈ રહ્યો છે। ખાસ કરીને જ્યારે પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આસપાસથી પસાર થતી લાઈનોનું પણ જે છે તે ધ્યાન રાખવામાં આવતું હોય છે તેમાં, પરંતુ અહીંયા થયેલી કામગીરીમાં જે છે તે કોઈપણ પ્રકારનું ધ્યાન જે છે તે રખાયું નથી અને જો લીકેજ હોય તો તેને તાત્કાલિક પણ જે છે તે રિપેર કરવામાં આવ્યું નહીં અને તેના જ કારણે પાણીનો વેડફાટ જે છે એ થતો જોવા મળી રહ્યો છે અને લોકો જે છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કારણ કે રસ્તો જે છે તે સમગ્ર પાણી થતાં લોકો જે છે તે અહીંયા પરેશાન થયા છે અને કોર્પોરેશન તાકીદે એની કામગીરી કરે અને ત્યાંથી પણ આ પસાર લાઇનનું પાણી આવી રહ્યું છે તે બંધ કરે તે જરૂરી બન્યું છે। જી બિલકુલ આશુતોષ, અને જે રીતે આખો આ મામલો સામે આવ્યો છે, સૌથી પહેલા તો આસપાસ જે રહીશો છે તેમનું શું કહેવું છે? શું પહેલેથી આ પ્રકારની પરિસ્થિતિ રહી છે આ જગ્યાએ? જી, હાલ મામલે કોઈ પણ કશું પણ કહેવા તૈયાર નથી, પરંતુ તમે જોઈ શકો છો કે આ ભંગાણ સર્જાયું છે અને એની આસપાસ જે છે તે અહીંયા સ્ટોર્મ વોટરની અને ડ્રેનેજની કામગીરી જે છે તે કરવામાં આવી હતી। હાલ તેનું પુરાણ કરી દેવામાં આવ્યું છે અને પુરાણ પણ એ પ્રકારનું કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્હીકલ અહીંથી પસાર થાય તો ક્યાંક ને ક્યાંક તે પણ ફસાવાની શક્યતા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા ઠોસ કાર્યવાહી જે છે થવી જોઈએ કે આ મામલે જે પણ અધિકારીઓ છે તે અહીંયા આવવા જોઈએ અને તાકીદે પાણી બંધ કરવું જોઈએ, પરંતુ અહીંયા તે પણ બંધ કરવામાં નથી આવ્યું। સાથે સાથે જે કહી શકાય કે કામગીરી કરવામાં આવી હતી તે પણ નબળી કક્ષાની કરવામાં આવી હતી, એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે તમે જોઈ શકો છો કે હાલ કામગીરી કરીને પુરાણ તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ પુરાણ પણ એ પ્રકારનું છે કે હજુ જો વધારે પાણીનો વેડફાટ થશે તો ક્યાંક ને ક્યાંક અહીંયા ભૂળવો પડવાની પણ સંભાવના જે છે તે રહેલી છે। આ રસ્તો જે છે તે પણ દબાઈ જવાની શક્યતા છે, પરંતુ કોઈ પણ અધિકારી જે છે તે હાલમાં અહીંયા આવ્યો નથી અને ન તો કહી શકાય કે કોઈ કર્મચારી અહીંયા આવીને પાણી બંધ કરી રહ્યો છે, જેથી કરીને પાણીનો જે છે તે વેડફાટ ન થાય। જી બિલકુલ।